નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તળિયેથી નળિયે લઈને જેનું શાસન છે એ વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટીએ હાલ અત્યારે પોતાના મૂર્તિઓ મેદાને ઉતાર્યા છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે પછી જિલ્લા પંચાયત હોય, તમામ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે અને હાલ અત્યારે જોરશોરથી પ્રચાર પણ ચાલુ થઈ ગયો છે. વડોદરા શહેરની વાત કરવી છે. વડોદરા શહેરમાં ગતરોજ પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા શહેર સ્થિત ઉપસ્થિત રહ્યા. વડોદરા શહેરમાં વિકાસની રાજનીતિ સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. કયા પ્રકારના કામો થયા છે, કયા પ્રકારના કામો પેન્ડિંગ છે અને આગળ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું જો બોર્ડ બને તો કયા પ્રકારના વિકાસના કામો રહેશે તે અંતર્ગત ચર્ચા કરવી છે. સિનિયર નેતા ભારતીય જનતા પાર્ટીમાં જેમાં 3 ટર્મના કોર્પોરેટરનો બહોળો જોવાનો અનુભવ છે, સાથે જ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ કહેવાય હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાયા છે. તેઓ સાથે વિશેષ વાતચીત કરવી છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર, પહેલાં તો એક ઇતિહાસ લખાય એવું કહીએ તો પણ ખોટું નથી કે 3 ટર્મ તમે કોર્પોરેટર રહ્યા, ત્યારબાદ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન. અત્યાર સુધી તમારી સફર કેવી રહી? ભારતીય જનતા પાર્ટીમાં ઘણા વર્ષોથી એક સરળતા સાથે અને એક સિદ્ધાંત સાથે આગળ વધ્યો છું. એના અનુભવના આધારે જો વાત કરું તો 1989થી રામશિલાની જે ઈંટ લેવાની હતી ત્યારથી મેં મારી લાઈફની આ શરૂઆત કરી હતી. ત્યારબાદ વનવાસી ક્ષેત્રમાં જે ટ્રાઇબલ એરિયા છે ત્યાં મેડિકલ કેમ્પની શરૂઆત કર્યા બાદ આગળ વધ્યો અને વોર્ડ લેવલે પ્રમુખ અને એ પ્રકારની જવાબદારીથી અત્યાર સુધી જે પણ ચેરમેનની જવાબદારી આવી સ્ટેન્ડિંગ કમિટીના અને વચ્ચે સંગઠનમાં પણ રહ્યો હતો. આ અનુભવથી જો વાત કરું તો વડોદરા કોર્પોરેશનમાં હાલમાં જે આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પડઘમ ચાલુ થઈ ગયા છે, 10,000 જેટલા ઉમેદવારો આખા ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જ્યારે મેદાનમાં છે તો એક ચોક્કસ વિશ્વાસ સાથે આખા ગુજરાતમાં જે પ્રકારે અમારા પ્રમુખ અને લોકલ ટીમના માધ્યમથી જે કાર્યક્રમો આપી રહ્યા છે એમાં ગઈકાલથી જ આપણે જોયું છે કે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે મહામંત્રી ઝોનલ એવા હિતેન્દ્રભાઈ અને શહેરના ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની પ્રમુખશ્રીના અધ્યક્ષતામાં તમામ ઉમેદવારોના એક વિજય સંકલ્પ સાથે જે પ્રમાણે પાર્ટીની વિચારધારા છે એને અનુસરવાનું એક ચોક્કસ વિઝન સાથે બધાને શપથ લેવડાવ્યા છે. એક આઇકોનિક પ્લેસ કીર્તિ મંદિર મુકામે આ કાર્યક્રમ થયો હતો. આપ પણ એમાં સાક્ષી છો. તો આપણા માધ્યમથી વધુ જે પણ મેસેજ છે ચોક્કસ લોકો સુધી પહોંચે અને લોકોએ વિશ્વાસ સાથે છેલ્લા સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે અને ચોક્કસ એ પ્રકારે કામો પણ થયા છે. જી સર, વાત કરવી છે કે વોર્ડ પ્રમુખથી લઈ અને અત્યાર સુધી તમારી સફર, એટલે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા, 3 ટર્મ તમે કોર્પોરેશન લડ્યા, ત્યાં સુધીની સફરમાં કયા ચેલેન્જ અત્યારે તમે જે પ્રમાણે જોયું તે પ્રમાણે કે 76 ઉમેદવારો ડિક્લેર થયા તો ક્યાંક લોકોના જૂના કાર્યકર્તાઓના રિસામણા મનાવવા, એટલે કે ક્યાંક રિસાઈ ગયા તો ક્યાંક પાર્ટીના પ્રમુખે મનાવવા પડ્યા અને કંઈક બાંયધરી આપવી પડી. અત્યાર સુધી તમારી સફરમાં આવા કયા પ્રકારના ચેલેન્જ તમે ફેસ કર્યા છે? ચોક્કસ જે પ્રકારે પાર્ટીનો વ્યાપ વધતો હોય છે, ઘર મોટું થાય એમ ઘણા પ્રશ્નો આવતા હોય છે, પરંતુ એક ચોક્કસ વિશ્વાસ છે જે પાર્ટીનો કાર્યકર્તા છે વર્ષોથી એક કેડર બેઝ કાર્યકર્તા સાથે જોડાયેલો છે અને અનુશાસન એ ભારતીય જનતા પાર્ટીનું પહેલું એક સ્ટેપ છે અને એ જ પ્રકારે રાષ્ટ્ર પ્રથમ વ્યક્તિ બાદમાં આ નીતિ સાથે પાર્ટીએ હંમેશા આગળ વધી છે. અને જે પણ ચેલેન્જીસ છે જો વાત કરું તો ઘણા વર્ષોથી જે કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરે છે એમાંના પણ કેટલાક કાર્યકર્તાઓને આજે ટિકિટ મળી છે અને ખૂબ ખુશ પણ છે. કેટલીક જગ્યાઓ ઉપર ક્યાંક કેટલાક વિષયોને લઈને જે પણ ઘટનાઓ ઘટી છે એમાં ચોક્કસ પાર્ટી ધ્યાન રહી છે. અને વડોદરા શહેરની જનતાની વાત કરું તો સંસ્કારી નગરી છે, કલાનગરી છે અને હંમેશા 1995થી અત્યાર સુધીની જો વાત કરીએ તો પૂર હોય કે કોઈ પણ પ્રકારની સ્થિતિમાં લોકો સાથે રહ્યા છે અને પ્રેસ મિત્રોના માધ્યમથી જે પણ પ્રશ્નોને વાચા આપવામાં આવી છે, નાની હોય કે મોટી હોય, આ તમામ સમસ્યાઓનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટીના આ બોર્ડે ચોક્કસ કર્યું છે. એક પ્રશ્ન હાલ અત્યારે ચર્ચામાં આવ્યો છે કે કાંટાની ટક્કર કહીએ તો પણ ઓછું નથી, જે પ્રમાણે જૂના કાર્યકર્તાઓની નિરાશા છે. કે કયા 19 વોર્ડમાંથી 76 બેઠકો પર કઈ એવી બેઠકો ચેલેન્જવાળી લાગે છે કે ત્યાં ફાઇટ ખરાખરીનો જંગ જામશે? શું માનો છો? આમ જોવા જઈએ તો કોંગ્રેસના તમામ વોર્ડમાં મૃતપાય સ્થિતિમાં છે. એક વોર્ડમાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા કાર્યકર્તા છે. એટલે ક્યાંય કોઈ પણ પ્રકારની આ સ્થિતિ અમે જોતા નથી. અમારા કાર્યકર્તાઓ પર અમને વિશ્વાસ છે, પ્રજા પર વિશ્વાસ છે અને ચોક્કસ એ દિશામાં જે પ્રમાણે બ્યુગલ વાગી ગયું છે, 26 તારીખે જે મતદાન થશે રકડ બ્રેક સાથે 76 બેઠક વિજય વિશ્વાસ સાથે જીતવાનો અમારો પ્રયાસ છે.
આગામી સમયમાં જો પાર્ટી જીતે છે એટલે કે પાર્ટીના 76 એટલે બહુમતી મળે છે અને બોર્ડ બેસે છે, કયા પ્રકારના વિકાસની રાજનીતિ, વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ અત્યારે નિશ્ચિત કરવામાં આવ્યા છે? સૌપ્રથમ તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને એમાં વડોદરા મહાનગરપાલિકાની જો વાત કરીએ તો નળ, ગટર અને પાણી, રોડ આ વિષય ઉપર નગરનો જે શબ્દ છે એને જોડીને ચોક્કસ એ કામોને પ્રાધાન્ય આપવાનું હોય છે. અત્યારે ટોટલ પાણીની વાત કરીએ તો આખા શહેરમાં જે પ્રમાણે વસ્તી છે એમાં 590 MLD પાણી રોજનું વપરાશનું છે. આવનાર સમયના વિઝનને વાત કરીએ તો બીજા 200 MLD 10 વર્ષમાં જરૂર છે. તો એના માટેનો સ્ત્રોત અમે ઊભો કરી રહ્યા છે ખાનપુર મુકામે અને આજવા મુકામે, જેમાંથી બીજા 150 થી 200 MLD પાણી આવનાર વર્ષમાં અમે ચોક્કસ પ્રજાજનો માટે એક્સેસ લઈ રહ્યા છે. એ જ પ્રમાણે STP પણ બની રહ્યા છે, જેમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે ડ્રેનેજની વાત છે. આખા દિવસમાં જો હ્યુમન એક્સક્રીટાની વાત કરીએ તો 7.5 લાખ ટન એટલો આપણે ડ્રેનેજમાં પાસ કરતા હોય છે. એનું ટ્રીટ કરીને અમે વોટર ટ્રીટ કરીને રિલાયન્સ અને IRCને અમે વેચાણ પણ આપ્યું છે રાજીવનગરથી. એનું વર્ષલી જો વાત કરીએ તો 40 કરોડ ઉપરાંત આવક પણ થનાર છે. એટલે વેસ્ટ પણ અમે એમાંથી બેસ્ટ અમે એનર્જી પણ એને સાથે જોડીને ઇન્કમ વધે એ પ્રકારનો અમારો આશય છે. એ જ પ્રકારે રોડની વાત કરીએ, બ્રિજની વાત કરીએ તો બ્રિજમાં પણ વર્ષો પહેલાં જે સ્થિતિ હતી અત્યારે ઘણા બધા બ્રિજ પણ બન્યા. જૂના બ્રિજમાં જે પંડ્યા બ્રિજ હતો અને વિશ્વામિત્રી બ્રિજ સિંગલ હતો, તમને યાદ હશે તો એ ડબલ બ્રિજ મારા સમયમાં પણ કર્યો. આ જ પ્રકારે ઘણા નવા બ્રિજ બન્યા. અટલ બ્રિજ લોકોને વપરાશમાં આવ્યો. નવા બ્રિજ જે ચાલુ રહ્યા છે એમાં સરદાર એસ્ટેટ, વૃંદાવન 4 રસ્તા, ખોડિયારનગર, એ જ પ્રકારે વાસના, ભાયલી, સમા આ નવા બ્રિજનું પણ આયોજન છે. ઇન ફ્યુચર જે ગેંડા સર્કલથી પંડ્યા બ્રિજનો જે સ્પાન છે એને પણ અમે જોડવાના છે. એ જ પ્રમાણે પંડ્યાથી ફતેહગંજનો, તો જેથી કરીને ત્યાં ટ્રાફિક જામ થાય છે એમાં પણ સોલ્યુશન આવે. એ જ પ્રમાણે જે ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટમાં બસ 250 જેટલી બસ આવનાર 6 મહિનામાં લોકોને સુવિધામાં ટ્રાન્સપોર્ટ માટે આપવા જનાર છે અમે. સર 76 બેઠકોમાંથી ઘણા બધા તમે 80% કહી શકીએ તો મૂર્તિયાઓ નવા છે, ઓકે, નવા નિશાળીઓ કહેવાય ને એક ઉગતા ચહેરાઓને તક આપી છે. વિપક્ષનો અવાજ મોટો થઈ રહ્યો છે, લોકોના સમસ્યાઓ અત્યારે રોકવાનું નામ નથી લેતી કે એ લોકોનો પણ ક્યાંક ને ક્યાંક અવાજ કચડાઈ રહ્યો, એટલે તેઓની પણ સમસ્યાઓ જાજી છે. નગરની તમે ડેફિનેશન આપી કે નળ, ગટર અને રસ્તા, નવા ચહેરાઓ બાબતે લોકોની સમસ્યાઓ જે લોકોની અપેક્ષા છે તે પરિપૂર્ણ કરી શકે તેમ છે કે તે લોકોને સિનિયર કોઈક નેતાઓની જરૂર પડે તેવું લાગે છે? શું માનો છો? ખૂબ સારી વાત કરી તમે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીમાં જે પણ કાર્યકર્તા આવતા હોય છે એ ત્યારબાદ જે પણ પદ મેળવતા હોય છે એમના માટે ક્યાંક ને ક્યાંક માર્ગદર્શનની પણ વ્યવસ્થા હોય છે અને કાર્યશાળાના માધ્યમથી એક અનુશાસન પણ આપવામાં આવતું હોય છે. ચોક્કસ વાત કરીશું કે આ પ્રકારની જે વાત આવશે, અને આપ જાણતા હશો કે માનનીય મુખ્યમંત્રી જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે એમને એક વાત પણ કરી હતી કે કેમેરામેન અથવા પ્રેસ મિત્રો જે જગ્યા પર જઈને જે વાત લાવે છે એને વાચા આપો. એટલે એ વાચાને અમે સ્પષ્ટ જવાબના પ્રશ્નના જે છે એનો જવાબ પણ આપીશું અને એનું કામ પણ કરીશું. કારણ કે ઘણા વિષયો એવા હોય છે કે પ્રેસ મિત્રો ક્યાંક કોર્નર ઉપર જઈને જે વાત લાવે છે એને ચોક્કસ દિશા આપવાની જરૂર હોય છે, એને ઇગ્નોર ન કરાય. એટલે આપણા માધ્યમથી જે પણ પ્રશ્નો આવે છે મારા ટાઈમમાં પણ મેં સોલ્વ કર્યા છે અને આવનાર સમયમાં જે નવી ટીમ આવશે એના થકી પણ અમે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરીશું. અમે પણ કાર્યરત છીએ અને આવનાર સમયમાં જે પણ ટીમ આવશે એની સાથે ખભે ખભા મિલાવીને વડોદરા શહેરને એક સસ્ટેનેબલ સ્ટેબિલિટી સાથે આગળ વધારીશું. બહુમતી મેળવવા માટે 76 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય તે અંતર્ગત નાગરિકોને હાલ અત્યારે ચૂંટણી અંતર્ગત તમે કયા પ્રકારનું આહવાન કરવા માંગો છો? સૌ પ્રથમ તો આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. એમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણા ઇસ્યુઝ જે ફેસ કરવા પડે છે એમાં એક પહેલ નવા વિષયમાં અમે જો જોઈએ તો મિયાવાકી સિસ્ટમથી ઘણા જંગલ અર્બન ફોરેસ્ટ પણ બનાવ્યા છે. 182 જેટલા ગાર્ડન છે વડોદરા શહેરમાં. એટલે ગ્રીન કવર કરવાનો અમારો પહેલો પ્રયાસ હશે. એમાં જો વાત કરું તો વ્યક્તિગત અથવા સંસ્થાકીય જે લોકો કામ કરે છે વૃક્ષારોપણ માટે, તો ક્યાંક એમને આર્થિક સમસ્યાના કારણે આગળ વધી નથી શકતા. સમયદાન ખૂબ સારું આપે છે. વૃક્ષ વાયા પછી એનું જે જતન કરવાનું હોય છે એ થતું નથી, પરંતુ આ ટીમને આવનાર પોલિસીમાં અમે આવરવા તૈયાર છીએ. એ જ પ્રકારે જે પ્રકારે સ્વચ્છતાની વાત છે, વર્ષો પહેલાં આખા શહેરમાં 1000 ઉપરાંત સ્પોટ્સ જે હતા ઓપન સ્પોટ્સ એને અમે જાતે NGO અથવા કોર્પોરેશનની ટીમના માધ્યમથી બંધ પણ કર્યા. એટલે એ પણ આવનાર સમયમાં જે બાકી છે એને પણ બંધ કરવાની પહેલ રહેશે.
પહેલાં 2014 પહેલાં કોઈ પણ સ્વચ્છતા અથવા શૌચાલયને પકડતું નહોતું, પરંતુ આ દેશના વડાપ્રધાને એ પહેલ કરીને લોકોને ખૂબ સારી સવલત પણ લોકોનો સહયોગ લઈને જેને આગળ વધ્યા છે. આવાસની વાત કરીએ તો આવાસોમાં પણ 33,000 જેટલા આવાસો છેલ્લા 12 વર્ષમાં બન્યા છે અને આવનાર સમયમાં હજુ પણ 10,000 જેટલા આવાસો બનાવવાની અમારી પહેલ છે. જે નગરો છે, જે સ્લમ એરિયા કહીએ, સેવા વસ્તી કહીએ છીએ, એમાં વર્ષો પહેલાં પાણી ડ્રેનેજની સુવિધા નહોતી. એને પણ અમે છેલ્લા 2012ની પોલિસી બનાવીને 1,500 રૂપિયા એ લોકો સ્થાનિક લોકો ભરે અને ત્યારબાદ એમને પાણી અને ડ્રેનેજની સુવિધા એમના ઘર સુધી પહોંચે એવા 720 નગરોમાં અમે પહોંચાડી. એ જ પ્રકારે ગુજરાત સરકારની જે મહત્તમ સ્કીમ હતી 80-20 આરસીસી રોડ, એમાં પણ 7,000 જેટલી સોસાયટીઓમાં આ પ્રકારના કામ થયા છે. કેચ ધ રેન એને પણ અમે કવર કરીને આ પ્રકારની સ્થિતિમાં પાણી પણ ભૂગર્ભ જળમાં ઊંચું આવે એ પ્રકારની સ્થિતિમાં લઈ જઈશું. તળાવોનું ડેવલપમેન્ટ, આખા શહેરમાં 52 તળાવ છે, એમાંથી 30 જેટલા તળાવ અમે ખૂબ સારી રીતે ડેવલપ કર્યા છે 109 કરોડના ખર્ચે. અને એના માટે લોકો જોગિંગ પણ કરતા હોય છે અને હેલ્થ પણ કોન્શિયસ સાથે આગળ વધ્યા છે. યોગના માધ્યમથી જે યોગ સેન્ટર પણ અમે બનાવ્યા છે, 2 ઝોનમાં બની ગયા છે, બીજા 2 ઝોનમાં બનનાર છે. યુપીએસસી સેન્ટર, અર્બન જે ડેવલપમેન્ટમાં હોસ્પિટલ્સની વાત છે, એમાં 40 જેટલા અર્બન હોસ્પિટલ્સ છે, જેમાં શહેરના નગરજનોને એ સેવા પણ પૂરી થઈ રહી છે. એ જ પ્રકારે 4 ઝોનમાં CHC કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એ 50 બેડના હોસ્પિટલ છે, એમાં બધા જ પ્રકારની સારવાર, પ્રસૂતિથી માંડી નાના ઓપરેશનથી તમામ વ્યવસ્થા ત્યાં ઊભી છે. આ જ પ્રકારે જે પણ આવનાર હેરિટેજના વિષય છે, હેરિટેજને પણ અમે પ્રાધાન્ય આપીને આખા વૈશ્વિક સ્તરે વડોદરા શહેરને અમે લઈ જનાર છે, જેથી કરીને એક દરજ્જો પણ નવો પ્રાપ્ત થાય. અને કન્વેન્શન સેન્ટર વડોદરા શહેરમાં નવીન બનવા જઈ રહ્યું છે. આજવા સફારી પાર્ક પણ પૂર્ણ થશે એવો ચોક્કસ વિશ્વાસ છે. સર, ઇતિહાસના પાના પર લખાય તેવો તમારો સુવર્ણ અવસર કે 3 ટર્મ તમે કોર્પોરેટર રહ્યા, 3 ટર્મ તમે સ્ટેન્ડિંગ ચેરમેન રહ્યા. ઓકે, એક દુઃખ સાથે જણાવવાનું મન થાય છે કે મુખ્યમંત્રી જ્યારે વડોદરા શહેરની મુલાકાતે હતા, તેઓ ઉપસ્થિત હતા, ત્યારે તેઓ કહ્યું હતું કે સુરત અને અમદાવાદની કમ્પેરિઝનમાં વડોદરાનો વિકાસ જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક રૂંધેલું લાગે છે. આટલા બધા વિકાસના કામો થવા છતાં પણ કેમ મુખ્યમંત્રીએ આ વાત બોલવી પડી? શું માનો છો? કયા વિઝન સાથે આવું બોલ્યા હશે, કે પછી ખાલી વિકાસની વાતો થઈ છે, કે પછી કામ પણ થયા છે? વડીલ જ્યારે આવતા હોય છે ત્યારે ટકોર પણ કરતા હોય છે. એના ભાગરૂપે જ્યારે એ ટકોરને આપણે ચોક્કસ વાત મૂકીએ તો હું એક બીજી દિશાની વાત કરું. અમદાવાદ અને સુરતની કમ્પેરિઝનમાં વડોદરા શહેરનો જે ગ્રોથ છે એ સસ્ટેન અને સ્ટેબિલિટીવાળો છે. મેં પહેલાં જ કહ્યું, અહીંયા જે લોકો રહે છે એ રહેવા માટે પસંદ કરતા લોકો છે. જે રિટાયર્ડ લોકો છે વડોદરા શહેરમાં રહેવા માટે પસંદગી કરતા હોય છે. બિઝનેસ માટે વડોદરા શહેર એટલું આગળ નથી, છતાં પણ એક ગ્રોથ સાથે કનેક્ટિવિટી પણ મળી રહી છે. આવનાર સમયમાં દિલ્હી મુંબઈ હાઈવે, ત્યારબાદ બુલેટ ટ્રેન પણ આવશે અને નવીન જે એક્સપાન્શન છે JIDCના એ પણ થઈ રહ્યા છે. વડોદરા આમ જોવા જઈએ તો એજ્યુકેશનલ હબ છે અને એજ્યુકેશનલ હબની સાથે મેડિકલ ક્ષેત્રે પણ હરણફાળ આગળ વધી રહ્યું છે. એટલે ક્યાંય પીછેહટ કરનાર નથી. બીજી વાત કરીશ કે જે પ્રકારે અમદાવાદ અને સુરતમાં જે પ્રકારે લોન લેવામાં આવી છે, વડોદરા શહેરમાં કોર્પોરેશનની વાત કરું, હું ચેરમેન રહી ગયો છું, એટલે લોન આપણે વધારે લીધી નથી. એ એક પાસું સબળ છે અને મજબૂત છે. એટલે આવનાર સમયમાં આપણે ક્યાંક ને ક્યાંક ખૂબ આગળ વધીશું એવો ચોક્કસ વિશ્વાસ છે. ખૂબ ખૂબ આભાર સર. ઘણી બધી વડોદરા શહેરના વિકાસની વાતો કરવામાં આવી. જો તેઓની પાસે એટલો બહોળો અનુભવ છે કે 3 ટર્મ કોર્પોરેટર રહ્યા છે, એટલે કે વોર્ડની સાથે સાથે તેઓ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ છે. એટલે કે વડોદરા શહેરના વિકાસમાં કયા પ્રકારે સરકાર તરફથી ભેટ મળી છે, એટલે કે સરકાર તરફથી આ કામોને આગળ ધપાવવામાં આવ્યા છે, સાથે જ વડોદરા શહેરના વિકાસને આગળ કેવી રીતે લઈ જવો છે, તેઓની પાસે ખૂબ સારો ઇતિહાસના પાના પર લખાય તેવો અનુભવ પણ છે. આગામી સમયમાં વડોદરા શહેરના 76 આ ઉમેદવારો શહેરના વિકાસને કઈ રીતે આગળ ધપાવશે તેવી અલગ અલગ મુદ્દાઓ સાથે અલગ અલગ ચર્ચાઓ, અલગ અલગ ટોપિક પર માહિતી લેતા રહીશું અને આપ સુધી આ માહિતી પહોંચાડતા રહીશું. વોર્ડ 19 વોર્ડના 76 ઉમેદવારો સાથે ચર્ચા કરવી છે અને વડોદરા શહેરના વિકાસ અંતર્ગત વાતચીત કરવી છે કે જો પ્રજા તમારા પર વિશ્વાસ મૂકે છે તો કયા પ્રકારની આગળ તમારી વિકાસની રાજનીતિ રહેશે. અલગ અલગ મુદ્દા સાથે આપ સુધી પહોંચતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.